જય માતાજી બધાને। આજે મેં સાંજના નાસ્તામાં બનાવ્યા છે અળવીના પાનના પાત્રા। તો ચોમાસામાં ખૂબ જ સરળ રીતે આ પાન મળી જાય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તમે જેવા ટેસ્ટના પસંદ હોય તેવા બનાવી શકો છો। તો અહીં તો મારે ફળિયામાં જ અળવીના પાન ઉગી નીકળ્યા છે। મેં એક ગાંઠ વાવી હતી, તેમાંથી આ રીતે ઘણા બધા જ પાન ઉગી નીકળ્યા છે। તો તાજા જ પાન તોડીને લઈ આવી છું। તો લગભગ ગુજરાતીઓ બધા પોતાના ઘરમાં અળવીના પાનની ગાંઠ તો રાખે જ છે ફળિયાની અંદર। તો ખૂબ જ આસાનીથી મળી જાય છે ચોમાસામાં અને વારંવાર બનાવીને ખાવાનું મન થાય છે। તો આ પાનના તમે ભજીયા પણ બનાવી શકો છો, પરંતુ આજે મેં તેમાંથી પાત્રા બનાવ્યા છે। તો ખૂબ જ અઘરા લાગતા હોય છે પાત્રા બનાવવા, પણ ખૂબ જ સરળ છે। એકદમ સરળ રીતે બતાવીશ અને વર્ષો જૂની આપણી આ રીત છે। આ જ રીતે આપણે પાત્રા બનાવતા હોઈએ છીએ। તો અલગ અલગ ઘણી રીતે બધા બનાવે છે, પણ હું કઈ રીતે બનાવું છું આજે હું તમને બતાવીશ। તો ધોઈને સારી રીતે લૂછી લીધા છે મેં પાનને। જો અહીંયા મેં એક મોટી સાઈઝનું લીંબુ હોય તેટલી આંબલી અને ગોળ સરખી માત્રામાં પલાળી દીધા છે। તો આ રીતે પાણીમાં સરસ ડૂબે તેવી રીતે પાણી ઉમેરી અને સૌ પ્રથમ તેને પલાળી દેવાના, જેથી આપણે બીજી પ્રોસેસ કરીએ ત્યાં સુધીમાં સારી રીતે પલળી જાય। તો હવે અહીં મેં પાત્રાને ધોઈને સાફ કરી લીધા છે। તેમાંથી મોટા જે પાન છે તેમાં પાછળ આ રીતે ડીટીયાના ભાગે નસનો ભાગ રહેલો હોય છે। તો જાડો નસનો ભાગ હોય છે તેને આપણે કાઢવાનો હોય છે। આજુબાજુ જે પાતળી કૂણી છે તેને ન કાઢો તો ચાલે। તો જે તમને વધારે જાડી લાગે તેને આ રીતે બધા જ પાનમાંથી આપણે કાઢી લેવાની છે। ધીમે ધીમે જાળવી અને બધા જ પાનમાંથી આ રીતે મેં નસો કાઢી લીધી છે। હવે આપણે આ પાનને સીધા જ જો આપણે બનાવવામાં આવશે પાત્રા, તો તેને તાળવામાં કે પછી ગળામાં થોડી ચળ આવતું હોય તેવું લાગે છે। તો ચળ ન આવે તે માટે આપણે લીંબુ ઘસી લેવાનું। તો આ રીતે પાત્રાના પાન ઉપર લીંબુ ઘસવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને મોઢામાં ચળ પણ નથી આવતી। તો આ રીતે બધા જ પાનની અંદર મેં લીંબુ લગાડી દીધું છે। વિડીયો લાંબો ન થાય માટે હું ફટાફટ બધું બતાવું છું। તો હવે સૌ પ્રથમ અહીંયા ચણાનો લોટ લેવાનો છે। જેવી રીતે આપણે ભજીયાનું બનાવીએ તે જ રીતે આપણે ખીરું તૈયાર કરવાનું છે, પણ થોડી અલગ રીતે। તો અહીં મેં 10થી 12 જેટલા પાન લીધા છે। તો એને જેટલો ચોપડાઈ જાય લોટ તે પ્રમાણે મેં અહીં લોટ લીધો છે। લગભગ મેં 2.5થી 3 કપ જેટલો લીધો છે। મોટા વાટકાના માપીને તમે લઈ શકો છો। તો અહીં ગરમ મસાલો, આંબલી અને ગોળ, મીઠું, સોડા ખાર અને સાદા મસાલા લીધા છે અને સાથે જરૂર પડતું પાણી ઉમેરશું। તો સૌ પ્રથમ મેં આંબલી અને ગોળનો પલ્પ મસળી અને નાખી દીધો। સાથે 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું। ધાણા જીરુંનું માપ તમે વધારે ઓછું કરી શકો છો। વધારે હશે ચડિયાતો મસાલો તો ખૂબ સરસ લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો એવો ગરમ મસાલો। તો આ બધું સરસ રીતે નાખી સારી રીતે મિક્સ કરવાનું। હવે જરૂર પડે તેટલું જ પાણી આપણે ઉમેરશું। તો આપણે ખીરું અહીં બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતે તૈયાર કરવાનું છે। જો થોડું પાતળું થઈ જાય તો તમે થોડો લોટ ઉમેરી શકો છો અને જાડું હોય તો થોડું પાણી ઉમેરી આ રીતે કરી શકો છો। તો અહીં મેં સરસ એવું ભજીયાનું ખીરું કરતા હોય આપણે કચોરીને એવું, એનાથી થોડું વધારે જાડું એવું ખીરું તૈયાર કરી લીધું છે। હવે છેલ્લે હું અહીં સોડા ખાર નાખીશ। તો ઢોકળા વગેરેમાં જે વાપરીએ છીએ એ જ સોડા મેં અહીં નાખ્યો છે। તો 2 ચપટી જેટલો સોડા ખાર નાખવાથી તમારા પાત્રા છે તે એકદમ સોફ્ટ બને છે। તો હવે પાત્રાનું ખીરું આપણે ખૂબ જ મસળવાનું છે સારી રીતે। તો આ રીતે મારું પાત્રાનું ખીરું તૈયાર થઈ ગયું છે। તમારી પાસે ઢોકળિયું ન હોય તો આ રીતે મોટું લોયું લઈ તેની અંદર છીબું મૂકી ઢાંકણ ઢાંકી તેમાં પણ તમે બાફી શકો છો। નહીંતર આ રીતે તેને વરાળમાં જ આપણે બાફવાનું છે। તો અહીં નીચવેલું લીંબુ મેં નીચે નાખી દીધું છે। ઢોકળિયું જ મેં અહીં લીધું છે અને તેમાં આ રીતે તેલ લગાવી અને ગરમ થવા માટે આપણે મૂકી દઈશું। તો આ મારું તૈયાર છે ઢોકળિયું, તેને મેં ગેસ પર ચડાવી દીધું છે। હવે થોડી વાર ગરમ થાય, ધીમો ગેસ રાખી અને ઉકળવા માટે પાણી રાખી દીધું છે। તો
તો હવે આ આપણું ખીરું એકદમ તૈયાર છે. ફરી વખત એકવાર સારી રીતે હલાવી અને બધા જ પાનની ઉપર આપણે ખીરું લગાડી દઈશું. ખીરાનું એક લેયર થાય તેટલું આપણે ઉમેરવાનું છે ખીરું. જો તમારે ઓછું ખીરું લગાડશો તો એકલા પાન ખાતા હોય તેવું લાગશે, અને જો વધારે તમે ખીરું ચોપડી દેશો તો લોટ જ મોઢામાં આવે એવું તૈયાર થશે. એટલે મીડિયમ એવું પાતળું લેયર થાય, પાન દેખાતું બંધ થઈ જાય તેવું લેયર આપણે કરવાનું છે. હવે આ રીતે બધા જ પાનમાં લગાવવાનું છે. હવે પાન ગોઠવવાની પણ રીત હોય છે. તો જો તમે આ રીતે ગોઠવશો તો એક પાન સીધું રાખવાનું છે. હવે આની ઉપર સરસ આપણે ખીરું ચોપડાઈ જાય એટલે તેની ઉપર આપણે આ રીતે ઊંધું, એટલે કે જો આ રીતે એક આ બાજુ મારી સાઈડ અને એક સામેની બાજુ આવે પાનની ધાર, તેવી રીતે આપણે ગોઠવવાના. તો 3 થી 4 અથવા તો નાની સાઈઝના હોય તો 5 જેટલા પાન ચોપડાઈ જાય એટલે આજુબાજુની આ બે કિનાર વાળી ને આ રીતે રોલ વાળી લેવાનો છે. તો આ રીતે મેં બધા જ રોલ વાળી લીધા છે. એકદમ સરસ એવા રોલ બની અને તૈયાર થઈ ગયા છે. અને આ બીજી સાઈડ પાણી પણ ઉકળી ગયું છે. તો ઉકળેલા પાણીમાં આપણે આ રોલ ગોઠવી દઈશું. તો આપણે જેવી રીતે ઢોકળાને સ્ટીમ કરીએ છીએ તેવી જ રીતે વરાળમાં આપણે આને બાફવાના છે. તો અહીં ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ મેં રહેવા દીધા છે. હવે ખોલીને આપણે ચેક કરવું કે કેવી રીતે ખબર પડે, તો આ રીતે ચપ્પુ લગાવી ચેક કરી લેવાનું. ચપ્પુ સાફ આવે તો તમારા પાત્રા કાચા નથી. તો આ રીતે બધા જ પાત્રાના રોલ તૈયાર થઈ ગયા છે. ચોમાસામાં તો ખૂબ જ ખાવાની મજા આવે છે, કારણ કે એકદમ તાજા પાન અને ભરપૂર માત્રામાં આપણને આસાનીથી મળી જાય છે. બીજી સિઝનમાં પણ હોય છે, પણ આવા તાજા અને આટલી બધી માત્રામાં નથી હોતા. તો ચોમાસાનું પાણી જેવું જડે તેવી રીતે ફટાફટ બધા પાન કોળવા લાગે છે, અને આ રીતે આપણે બનાવીને મજા લઈ શકીએ. તો મેં તેને રાઈ, જીરું, તલ અને લીમડો, લીલા મરચાં, હિંગ વગેરે નાખી અને એક વઘાર તૈયાર કરી લીધો છે. તેલ થોડું વધારે પ્રમાણમાં રાખવાનું, જેથી પાત્રા આપણા સરસ અંદર કોટ થઈ જાય. તો એકદમ સરસ એવો વઘાર ઝાઝા તલ ઉમેરી મેં કર્યો છે, જેથી ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને ઉપરથી આ રીતે લીલા ધાણા મેં ઉમેર્યા છે. તો અહીં પાત્રા બનીને તૈયાર છે. અહીં મેં તે ખાટી મીઠી આંબલીની ચટણી સાથે પાત્રાને પીરસ્યા છે. તો પાત્રા સોસ, કેચઅપ કે આંબલીની ચટણી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને પસંદ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.